સાહેબ, અમારી વહુને દીકરી જ આવ્યા રાખે છે, કંઈક દવા આપો. ચંદ્ર ઉપર પહોંચી ગયા, મંગળ ઉપર પહોંચી ગયા, કેન્સરનો ઈલાજ મળ્યો, પણ હજી મગજમાંથી આ ભૂસું નથી જાતું કે માં જવાબદાર છે દીકરો કે દીકરી આવે એના માટે. એક માતામાંથી બનેલું અંડબીજ અને પુરુષમાંથી આવેલું શુક્રાણુ, એ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે સંતાન બને છે. પણ એ માતાના બીજમાં XX કરીને 2 ક્રોમોઝોમ રહેલા હોય છે. પુરુષના શુક્રાણુમાં X અને Y એ રીતે 2 શુક્રાણુ રહેલા હોય છે. XX આવે છે દીકરી, XY આવે છે દીકરો. એનો મતલબ એવો થયો કે જે Y ક્રોમોઝોમ છે એ પિતામાંથી, શુક્રાણુમાંથી આવતો હોય છે. માતામાં Y ક્રોમોઝોમ છે જ નહીં. માટે તમારી દીકરી, વહુ કે પત્નીને દોષ દેવાનું બંધ કરો. આ માન્યતાથી દૂર જાઓ અને ભગવાનની ગિફ્ટ જે પણ આવે એને સ્વીકારી લો. કારણ કે આજકાલ દીકરી પણ દીકરા કરતા સવાઈ થઈ જાય છે. યાદ આવે એટલાને આ શેર કરો, અને તમે આ વાત સાથે સહમત હોય તો કમેન્ટમાં યસ કરીને બોલો.